પોલીસ કોન્સ્ટેબલની તૈયારી તો ન કરી હતી, બટ એક્ઝામ આપવા પહોંચી ગઈ છું. હલો એવરીવન, અત્યારે વાગ્યા છે સવારના 6 અને 6 વાગ્યામાં જાગી સ્નાન કરી રેડી થઈ ગઈ છું, કેમ કે ઓલરેડી આગળ વ્લોગમાં ખબર પડી જ ગઈ છે કે આજે મેં જઈ રહી છું પોલીસ કોન્સ્ટેબલ એક્ઝામ આપવા માટે. તૈયારીઓ બિલકુલ નથી કરી, બટ અમદાવાદમાં એક કામ પણ હતું અને એક્ઝામ સેન્ટર પર ત્યાં જ હતું. તો ઘણા લોકોએ કહ્યું અને ઘરેથી પણ ફોર્સ કરવામાં આવ્યો કે એક્ઝામ આપી દે, તો મેં બી પહોંચી ગઈ છું. અને સવારમાં અહીંયા સૌથી પહેલાં પહોંચી અને નાસ્તો કર્યો, તો જમવામાં બહાર ન બટકાય એવું બને જ ને, એટલો બકવાસ નાસ્તો હતો. ત્યાંથી છોડી બીજી જગ્યાએ આવી ગયા અને આ નાસ્તો લઈ લીધો છે. અને પોલીસ કોન્સ્ટેબલની એક્ઝામ આપવા માટે હું અમદાવાદ તો પહોંચી ગઈ હતી યાર, અને પેપર જોઈને તો અરમાન ખુશ થઈ ગયા, કેમ કે ગયા વખતની તૈયારી પણ બહુ છે કામ આવી ગઈ. અને ત્યાર પછી હું બપોરના સમયે એક્ઝામ આપી જમવા ગઈ, તો જુઓ અહીંયા એપલ મેંગો દેખાઈ ગઈ, મતલબ એપલ જેવી કેરી છે, સફરજન જેવી લાગે છે. નામ તો ભાઈએ કંઈક કહ્યું હતું, યાદ ન રહ્યું. અને ત્યાર પછી એ કેરીઓ મેં લઈ લીધી, કેમ કે અત્યારે જમવા ત્યાં જ બેસવાનું હતું, તો ખાવાની ઈચ્છા થઈ ગઈ હતી. એટલે ચલો, આ કેરીનું નામ તમને ખબર છે તો કમેન્ટ સેક્શનમાં કમેન્ટ્સ કરો. અને પોલીસ કોન્સ્ટેબલની જે લોકોએ એક્ઝામ આપી છે એ લોકો કમેન્ટ્સ કરો કે પેપર તમને કેવું લાગ્યું છે, લેન્ધી, મીડિયમ યા ફિર જોઈને હોશ ઉડી ગયા હતા. અને એક્ઝામ સેન્ટર પર બહુ બધા સબસ્ક્રાઈબર મળી ગયા, એમને મળી ખુશી થઈ. અને ત્યાર પછી અત્યારે બપોરના સમય આવી ગઈ છું જમવા. બપોરે પણ ઢોસો અને કેરી ખાઈ ત્યાંથી અમે લોકો નીકળી ગયા અને પહોંચી ગયા છીએ અત્યારે ચોટીલા. 6 કલાકનો રસ્તો કાપી અને પહોંચવાના છીએ રાજકોટ. અને અહીંયા જો બસ સળગી ગઈ હતી એ. અને ત્યાર પછી ચોટીલા હોલ્ડ કર્યો, તો જમવામાં કંઈક નાસ્તો કરવામાં કંઈક આવું લીધું છે, જમવામાં નહીં, બટ આવો નાસ્તો મને પસંદ નથી. વડાપાઉં હું ખાતી નથી, પાણીપુરી પસંદ નથી, લીંબુ મસાલા પસંદ છે, બટ ચાલો ટેસ્ટ કરું એવું લાગ્યું. બટ છાશ ટેસ્ટ કરી, બકવાસ છે યાર. બટ આજનો મિની વ્લોગ તો બકવાસ નથી ને. પસંદ આવ્યો છે તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. બાય.